તો હલો દોસ્તો, કેમ છો? બધી મજામાં છે? સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. આપણે પડી ગઈ છે સવાર, થઈ ગયા છે અત્યારે 7:30 ને દીવા ધૂપ પણ થઈ ગયા છે, જોઈ શકો છો તમે. તો મિત્રો ચલો, આપણે જવાનું છે જોબ ઉપર. એની પહેલાં આપણે એક કામ કરવાનું છે, કેમ કે સુગર માપવાનું છે મારી વાઈફનું, કેમ કે એના મહિના ચાલુ છે. એટલે ડૉક્ટરે કીધું સુગર માપવાનું, તો ચલો આપણે પહેલાં એ કરી લઈએ. કેમ કે આ છે મશીન, આ મશીનથી માપવાનું છે મિત્રો. એટલે કેમ માપવાનું છે તો ડૉક્ટરે આપણે સમજાવી દીધું છે કઈ રીતે કરવાનું છે. ચલો હું તમને એક બતાવી દઉં કઈ રીતે માપવાનું છે, વિડીયોમાં બના રહેજો. તો ચલો પહેલાં એને ખોલી નાખીએ. એ બ્લુ મશીન જતો હોય. તો ચલો મિત્રો, વિડીયોમાં બના રહેજો. આવું કંઈક મશીન છે, ખોલતા મારી વાઈફ ખોલે છે મશીન. આ રીતનું એમાં કંઈક નીકળે. આ છે મશીન છે. આ મશીન છે, જોઈ શકો છો તમે. આ છે એની કીટ, એટલે માપવાની. ના સુઈ છે. આ કઈ રીતે કરું છું એ તમે જોઈ શકો છો વિડીયોમાં. અહીંયાથી માપું છું ઉપર, આ જ માપું છું. તો ચલો મિત્રો, વિડીયોમાં બના રહેજો, જોઈ શકો તમે કઈ રીતે થાય છે. જોઈ શકો છો દોસ્તો, આ છે મશીન, આ બધી આપણે ટ્રીક. ના આ છે સુઈ, આ ઇલેક્ટ્રિક સુઈ. તો ચલો વિડીયોમાં બના રહેજો, આપણે કઈ રીતે માપીએ છીએ. આમાં છે પટ્ટી માપવાની. આ છે પટ્ટી. અને ખેંચવાનું છે ને પેલા, અને પેલા ખેંચવાનું છે આ રીતે. ટોક બોલે ને, કાં બોલ્યું નહીં. આપણે પણ આવડતું નથી, એટલે ખાલી ડૉક્ટરે કીધું એમ કરીએ છીએ. બોલેગી તું ભૂલી ગયું તો ચલો મિત્રો, પેલા કટ તો નાખો. હે અચ્છા, આને નાખવાનું છે. તો મિત્રો પેલા આને ચાલુ કરવાનું છે. તમે સુઈ નાખશો ને પેલું પટ્ટી, આ એટલે ચાલુ થઈ જાય ઓટોમેટિક. જોઈ શકો છો મિત્રો, આપણું મશીન ચાલુ થઈ ગયું છે. બનાવો છો વિડીયોમાં. આ રીતે અડાડવાનું આંગળીમાં. તો ફાઇનલી આપણી બીપી આવી ગઈ છે, જોઈ શકો છો તમે. લઈ લો ફાઇલ. 73 આવી છે, 73. આ ભૂખા પેટીની છે, કેમ કે ભૂખા પેટી એકવાર માપવાનું પહેલાં, પછી ઓલા માપવાનું. જોઈ શકો છો તમે 73. ઓછી કહેવાય મિત્રો, બહુ ઓછી કહેવાય. આપણે આમાં લખવાનું છે, ડૉક્ટરે કીધું છે કે આમાં તમે લખી નાખજો જેટલી આવે એટલી. નાસ્તા પહેલાં 73.
ચલો મિત્રો, સવારનું પહેલું આપણું સુગરનું કામ પતી ગયું છે, કેમ કે આપણે સવારના ચેક કરવાના છે. આવા તો આપણે કેટલા દિવસો ચેક કરવાના છે એ તો મને ખબર નથી. ડૉક્ટરે હવે આ સુવિધા આપી છે કે આ રીતે કરો તો તમને સારું થઈ જશે. તો ચલો મિત્રો, આ પૂરું થઈ ગયું, કેમ કે આપણે વાઈફને 6ઠ્ઠો મહિનો ચાલુ છે એટલે આ બધી કરવું પડે. નવું બધી છે. આ ફેલ થઈ ગઈ, આ વપરાઈ ગયું એટલે આને ફેંકી દેવાનું મિત્રો, રાખવાનું નહીં. ચલો આ મશીન ચાલે તો મશીન લઈ આવો સ્પેશિયલ સુગર માપવાનું કાલે જ. કા ઓછું આવ્યું, ઓછું એટલે હા ઓછું. સારું ઓછું જ આવ્યું છે. ચાલો મિત્રો, હવે કરી લઈએ આપણે નાસ્તો. ત્યાં સુધી વિડીયો બનાવી રહેજો. મળીએ આપણે નાસ્તોમાં. ચાલો તો ચલો મિત્રો, ફાઇનલી હવે આપણે નાસ્તો કરી લઈએ, કેમ કે આપણો નાસ્તો પણ તૈયાર જ હતો. જોઈ શકો છો તમે, આપણો નાસ્તો પણ તૈયાર જ છે મિત્રો. તો ચલો તમે પણ નાસ્તો કરવા. ચા છે, દૂધ છે, રોટલી છે, શાક છે, કેમ કે મમ્મી સવારના વહેલા બનાવીને ગયા હતા. મેડમ માટે શું છે? ચણા છે. આ મેડમને ખાવાનું છે. તો ચાલો મિત્રો, નાસ્તો કરી લઈએ. ત્યાં સુધી વિડીયોમાં બના રહેજો. તો ચલો તમે પણ નાસ્તો કરો, વિડીયોમાં બના રહેજો. નાસ્તો કરી લઈએ. તો ફાઇનલી મિત્રો, આપણે નાસ્તો પણ કરી લીધો અને સુગર પણ આપણી વાઈફનું ચેક થઈ ગયું છે, એટલે નોર્મલ છે, કંઈ ટેન્શન નથી. તો હવે આપણે જઈએ છીએ જોબ ઉપર. ત્યાં સુધી વિડીયોમાં બના રહેજો. વિડીયો મસ્ત બનવાનો છે. તો મિત્રો ચલો જઈએ જોબ ઉપર. ત્યાં સુધી તમે બના રહેજો. તો ફાઇનલી મિત્રો, આપણે આપણી ઊંડા કાઢવા આવ્યા છે. જોઈ શકો છો તમે. ये बड़ा छोटा सा लड़का काम कर रहा है, वो भी क्या कर रही है, ठाम देख सकते हो आप. और हमारी बाइक पड़ी है इधर. तो चलो मित्रों, जाते हैं जॉब ऊपर. तब तक के लिए वीडियो में बना रहा. તો ફાઇનલી મિત્રો, આપણે આવી ગયા એક્ટિવિટી આપણી ચાલુ જ છે મિત્રો. જોઈ શકો છો માહોલ, ટ્રાફિક એટલું બધી છે નહીં. આપણે છત્રી પણ ખુલેલી છે. તો મિત્રો વિડીયોમાં બના રહેજો. તો ફાઇનલી મિત્રો, આપણે આવી ગયા છે ઘરે જમવા. જોઈ શકો છો, કેમ કે અત્યારે બપોરનો 1 વાગ્યો છે. આપણે ઘરે આવી ગયા જમવા. તો ફાઇનલી મિત્રો, આપણે જમી લીધું છે. ચલો મિત્રો, ફાઇનલી જૂના માઇક હતા, માઇક ખોવાયેલા હતા, તો એ ખોવાઈ ગયેલા હતા આપણી મેળે. આજે આપણો આજે કરવાનો છે અવાજનો, કે એનો અવાજ કેવો આવે છે તો વિડીયોમાં બનાવી દેજો. મિત્રો આ માઇક ચેક કરી લઈએ. તમે જાજા સમય પછી આ અવાજ આવે છે મહિલા છે. ચલો આપણે પણ આ ચેક કરીએ, વિડીયોમાં તમે બનાવી દેજો. તો ચલો મિત્રો, ફાઇનલી માઇક આપણે આપી દીધો છે. તો માઇકનો અવાજ કેવો તમને આવે છે એ જરા કોમેન્ટમાં કહેતા રહેજો. તો મિત્રો, માઇક વિનાનું નકામું જોઈએ કે આપણા માઇક બહુ જૂના છે, કેમ કે ખોવાયેલા હતા. ત્યાં સુધી હું ગોતતો તો હજુ સુધી મળ્યા નહોતા. કેમ કે અત્યારના પહેલાં જે વિડીયો હતા એ માઇકથી જ બનેલા હતા. કેમ કે માઇક પછી મેં થોડોક સમય મૂકી દીધું હતું, કેમ કે વિડીયો નથી બનાવવા, એટલે આપણે મૂકી દીધા હતા માઇક. હવે પાછા મળી ગયા છે, કેમ કે વિડીયો બનાવવાનું આપણે ચાલુ કરવાનું કરી દીધું છે. એટલે આ માઇકનો અવાજ કેવો તમને આવે છે, ફોનનો અવાજ સારો છે કે માઇકનો અવાજ સારો છે એ પણ કમેન્ટમાં કહેતા રહેજો. ચાલો મિત્રો, મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો અને મસ્ત રહો. તમારા ભાઈને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં, કમેન્ટ અને લાઈક કરતા રહેજો. તો ચાલો મિત્રો, મળીએ આપણે બીજા બ્લોગમાં. ત્યાં સુધી મસ્ત રહો. બાય.